આજ રોજ પોલીસ મુખ્ય મથક હેડક્વાર્ટર શાહીબાગ ખાતે ક્લોસિંગ સેરેમનીનું આયોજન અમદાવાદ પોલીસ મુખ્ય મથક હેડક્વાર્ટર શાહીબાગ ખાતે છેલ્લા 2 અઠવાડિયાથી ચાલતા પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024ના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ રાજ્યના ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશનર જીએસ મલિક, રાજ્યસભાના સાંસદ સભ્ય નરહરી અમીન, ધારાસભ્ય કૌશિક જૈન, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમ્યુ કમિશનર એમ થેન્નાસરન તથા જોઈન્ટ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 માંગ 1000મી વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. હેડ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓએ આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લીધો હતો. આ પોલીસ સ્પોર્ટ્સ મીટમાં 29મી વધુ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેમ્સમાં વિજેતા બનનારને ગોલ્ડ મેડલ આપીને આજ રોજ સમાપન દિવસમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગેમ્સમાં ગ્રુપ ગેમની સાથે વ્યક્તિગત ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે વુમન ડે હોવાના કારણે આજ રોજ સમાપન દિવસે ઝોન 7 મહિલા પોલીસ ટીમ અને અમદાવાદ શહેર ટ્રાફિક મહિલા પોલીસ વચ્ચે રસ્સા ખેંચ રમાડવામાં આવી હતી. આ પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 નું આયોજન લોકોમાં શાંતિ, સમર્થન અને સ્વાસ્થ્ય સલામતીનો ઉદ્દેશ્ય આપવા માટે કરવામાં આવ્યો હતો. વિજેતાના નામ જાહેર કરી તેમને મેડલ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.